લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે પદ્માવતી સોસાયટી ઈદગાહ રોડ ઉધના યાર્ડમાં રહેતા સામાજિક કાર્યકર ઇરફાન ફરીદ મિર્ઝાને મદીના મસ્જિદ લિંબાયત વિસ્તારમાં રહેતા રઉફ નામના ઈસમે લાકડીના ફટકા વડે મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા લોખાત હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો, જ્યાં હાથમાં ફ્રેક્ચર જણાતા પ્લેટ નાખી ઓપરેશન કરાયું હતું। 100થી વધુ ટાંકા લઈ કરાયેલ ઓપરેશન પછી ઇરફાન 5થી 6 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો। તે મુજબનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ 2 દિવસમાં જ આરોપી રઉફની જમાનત થઈ જતાં ફરિયાદીએ ગંભીર ગુનો હોય એફઆઈઆરમાં કલમમાં ઉમેરો કરવા પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરી જઈ રજૂઆત કરી। ફરિયાદીએ શું કહ્યું જુઓ। મારું નામ ઇરફાન ફરીદ મિર્ઝા છે। હું લિંબાયતનો લોકલ રહેવાસી છું। તારીખ 16/9ના રોજ મારા ઉપર અમારા એરિયામાં રહેતા રઉફ નામનો ટપોરી, જે મારા છોકરા જોડે નજીવી બાબતમાં થોડી તકરાર થઈ હતી, છોકરાએ મને જાણ કરેલ હતી, તે બાબતે મેં એને વાત કરેલી તો મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી। તો છોકરાએ અદાવત રાખી રાત્રે 11 વાગ્યાના સુમારે મારા પર જીવલેણ હુમલો લાકડાના ફટકા વડે કરેલ છે। હમણાં હું પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં એના માટે આવ્યો છું કે લિંબાયત પોલીસ ચોકીથી જે કામગીરી થઈ છે એનાથી હું સંતુષ્ટ છું, પણ એમાં અમુક કલમનો ઉમેરો કરવા બાબતે હું પોલીસ કમિશનર કચેરી સાહેબ પાસે આવેલ છું। જી હા, હું લિંબાયત પોલીસની કામગીરીથી હંમેશા કાયમ સંતુષ્ટ રહું છું, કેમ કે લિંબાયત પોલીસ જે કામ કરી રહી છે, અસામાજિક તત્વોને રોડ પર લાવીને જે ફટકારે છે, એનાથી લોકોમાંથી જે ભયનો માહોલ છે તે નીકળી જાય છે। તો હું પણ કમિશનર સાહેબને ખાસ આવેદન કરું છું કે મારી એફઆઈઆરમાં સુધારો કરવા બાબત ખાસ લિંબાયત પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને આવા લુખ્ખા તત્વોને રોડ પર લાવીને એમને સબક શીખવાડે અને એની પાછળથી ધરપકડ કરે। અને હું એ ઈચ્છું છું કે મારા એફઆઈઆરમાં જે ગુનો નોંધેલ છે તેની હું એમાં ઉમેરો કરે। મને પોલીસ કમિશનર સાહેબ તરફથી પૂરી આશા છે કે આ મારા કેસમાં તે લિંબાયત પોલીસને જાણ કરશે અને ન્યાયની હું પૂરી ખાતરી રાખું છું।